વેસ્ટર્ન કલ્ચર, અમેરિકન કલ્ચર એ એ આજે નહીં તો કાલે, મને ખબર નહીં પણ એનું ભવિષ્ય બહુ સારું નથી દેખાતું. જે સુખ પાછળ એ લોકો દોડી રહ્યા છે એ મને એવું લાગી રહ્યું છે કે એમાં સુખ છે ખરું એમની દ્રષ્ટિએ, પણ ભવિષ્યની અંદર એની અંદર સુખ નહીં રહે. અમેરિકન પ્રજા એ બેફામ થઈ ગઈ છે. એક શબ્દમાં કહું તો અમેરિકન પ્રજા જે છે એમાં અને પશુઓમાં બહુ ફેર નથી. આ પ્રજાના એક સૌથી મોટી વસ્તુ જેનું ભયાનક પાગલપન છે એ સેક્સ છે. આ પ્રજા સેક્સ માટે જ જીવે છે, સેક્સ સિવાય કશું જ નથી. અને એનું સેક્સ તો પૂરી પૃથ્વી પર છે નહીં, પણ અહીં સેક્સ માટે રોજ નહીં, દિવસમાં 2, 3, 4, 5 વાર સ્ત્રીઓ પુરુષો બદલે ને પુરુષો સ્ત્રીઓ બદલે ને એમાં સૌથી વધુ પૈસા ખર્ચે છે અને એમાં સૌથી વધુ આનંદ માને છે. એ લોકો એવું માને કે એ જોડે મજા ના આવી તો બી જોડે, બી જોડે મજા ના આવી તો સી જોડે, બસ એ લોકો પાત્રો બદલ્યા કરે છે. પણ જિંદગીનું મહત્વનું 14-15 વર્ષની નાની ઉંમરથી છોકરા છોકરીઓ સેક્સ એન્જોય કરવાનું કરી દે છે અને બેસુમાર, અને કોઈ રોકતું નથી, નહીં સ્કૂલ, નહીં શિક્ષકો, નહીં મા બાપ, અને જાહેરમાં ખુલ્લે આમ કશું કોઈ પ્રોબ્લેમ નથી. એક બીજું, બહુ જ નાની ઉંમરથી ઘરમાં દારૂ અને સિગરેટ શરૂ થઈ જાય છે. દારૂ અને સિગરેટ અહીંયા આગળ એટલે હજારો જાતનો દારૂ મળે છે, બિયર મળે છે, અને દરેકના ઘરમાં દારૂ અને જુગારનું બાર જેને કહેવાય, કબાટ, પીવાની સગવડ હોય છે. મા બાપ, દાદા દાદી, ભાઈ બહેન જો બધા ભેગા રહેતા હોય તો. અહીંયા અલગ રહેવાની બહુ ઝડપથી પ્રથા છે, એટલે બધા જોડે બેસીને પી શકે જ્યારે મળે ત્યારે. પણ દારૂ વગર સવારથી રાત સુધી કોઈ રહેતું નથી. સિગરેટ આપણે ત્યાં કઈ ઓછી પીવાય છે, બહુ પીવાય છે, પણ અહીંની સિગરેટોમાં ડ્રગ્સ હોય છે. ડ્રગ્સ એટલે અફીણ, ગાંજા, ચરસ, મારી જુવાના, આ બધું અંદર એની જ સિગરેટો મળે છે. અહીં અગાડી સેક્સ સેન્ટર એટલે વેશ્યાઓ, અહીં અગાડી દારૂ, અને અહીં અગાડી ડ્રગ્સની સિગરેટો, વ્યસનો. કોઈ તમને પકડશે નહીં, સરકાર માન્ય છે. કોઈ પણ દુકાનોમાં સિગરેટો મળી શકે છે, દારૂ મળી શકે છે, ત્યાં બેસીને પી શકો એવી વ્યવસ્થા હોય છે. અને તમને મનગમતી સ્ત્રીઓ સાથે સેક્સ એન્જોય કરો, અથવા સ્ત્રીઓના એટલે વેશ્યાઓની પણ વ્યવસ્થાઓ પુષ્કળ છે. ખાલી લાસ વેગાસમાં 40,000 વેશ્યાઓના ઘર છે. અને ચોથું દૂષણ અમેરિકા પાસે જે છે એ જુગાર છે, કાયદેસર છે. એને કેસિનો કહેવાય. એ એટલા ભવ્ય છે, એટલા બધા મોટા છે, અંદર જઈને જોઈએ તો 5 સ્ટાર હોટલો આપણને તો આમ શરમ આવે આપણી હોટલોથી, એવા કેસિનો છે જેની અંદર જુગાર રમવાની કમસે કમ 5,000 સિસ્ટમો છે. અને સ્ત્રીઓ જુગાર રમાડે. બહુ સ્માર્ટ અને રૂપાળી છોકરીઓ દરેક ટેબલો પર જુગાર રમાડે. અહીં જુગાર કાયદેસર છે. એટલે અહીંયા ગાડી દરેક વૃદ્ધને સરકાર તો પેન્શન આપે જ છે, 1.5 લાખ રૂપિયા. હવે જુગારખાનાઓ, આમની પાસે તો ગાડીઓ છે, નહીં તો જુગારખાનું પણ ગાડી મોકલે. તમે ફોન કરો કે મારે રમવા આવું છે, તો દરેક વૃદ્ધ 10, 11, 12 વાગી જાય ને પછી પોતાની ગાડી લઈને કેસીનો જુગાર રમવા જતા રહે. એ લોકો પોતાનામાંથી આયેલા પૈસામાંથી નિયમિત જુગાર રમે. અહીં એક એવી માન્યતા છે
કે પૈસો જુગારથી જ કમાઈ શકાય, ઓછામાં ઓછી મહેનતે, અને એવા શાનદાર કેસિનો છે જ્યાં તમને બિયર, દારૂ, ખાવાનું ફ્રી મળે. તો એ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી અહીંની પ્રજા, યુવાનો ને યુવતીઓ તો નોકરી પર હોય, પણ ટાઈમમાં હોય તો 24 કલાક ચાલતું હોય, રાત્રે પણ જઈ શકે. અહીં એક ચોથું એલિમેન્ટ છે આ જુગાર. અને અમેરિકા પાસે એક બીજી કમનસીબી છે કે અહીંયા 17મા વર્ષે તમને ગન મળી જાય પોતાના રક્ષણ માટે, કાયદેસરની. તમે રિવોલ્વર રાખી શકો, કોઈ પણ જાતની ગન રાખી શકો કે મારે મારું રક્ષણ કરવું છે, મને જોઈશે. એટલે અહીં નાની નાની વાતમાં નશો કરેલા હોઈએ, ડ્રગ્સનો, દારૂનો, અને જો કંઈ આડું થાય તો અહીં ફાયરિંગ વારે ઘડીએ થાય છે. એટલે કોણ ક્યારે કોઈની ઉપર રિવોલ્વરથી ગોળી ચલાવી દેશે એ ખબર નથી. એટલે જ્યારે મને બધું જ બહુ સારું લાગે છે, કુદરત સારી, વાતાવરણ સારી, રસ્તા સારા, ખોરાક સારો, કાયદા સરસ, મને બધું સરસ લાગે છે, પણ વેસ્ટર્ન સંસ્કૃતિ એ આ રસ્તા ઉપર જતી, આ રસ્તા પર છે. અને આ રસ્તા ઉપર ક્યારેય સુખ કાયમી મળવાનું નથી. સુખ આપણને જે દેખાય છે એની પાછળ દુઃખ છે. આજે નહીં ને કાલે આ પ્રજા પુષ્કળ દુઃખી થશે.